ઓકે તો આ પોઈન્ટ ઓપન કરી દીધો તો મોટો પોઈન્ટ નથી વાંકી એમને રાખજો એને પહોંચી ગઈ છે બહાર આપણે છે આ બહાર નીકળી ગઈ છે ખાલી અહીંયા જોઈ લઈએ સ્મોક ડિટેક્ટર એ ઓટોમેટિક ડિટેક્શન સિસ્ટમ છે જે આઈની આટલાની 10 ફૂટની કે 8 ફૂટની આગ ઓટોમેટિક જ બુજાવી દે છે કોઈ વ્યક્તિની જરૂર નથી બરાબર અને જે છે આ ડિટેક્ટર છે એ માત્ર સ્મોક ડિટેક્ટર છે એટલે કે બીડી પીવે કે કઈ યસ કોઈ પણ અગરબત્તી થાય છે એને 69 ડિગ્રી સેટ કરેલું ડિગ્રી ઉપર એ સેટ યસ એ સેટ થયેલું તો પણ એ અલાર્મ આપી દેશે એ એક કામ કરીએ ઉપર ને સાઈડ ને કે અહીંયા સેટ કરતા લઈ લે ક્યાં લેવાની આયા તો જાય અને એક રીત હોય કે બે રીત હોય બે રીત હોય તો એક હંમેશા ફાયર રહે ઈ જનરેટર સાથે કનેક્ટેડ હોય કોઈ પણ પ્રકારની આગ લાગે અને પાવર લ્યો ઈ રીત છે ફાયર સિસ્ટમ વાહ બીજું કઈ છે जैसे बाकी यहाँ से हमारे कई કોમ્પ્લેક્સ હોય એમના શેફને વાત કરતી હતી એ આખા કોમ્પ્લેક્સ નહીં લે છે પછી આપણી સુરક્ષા માટે આપણે ખાલી પાછા એટલે આપણે શું છે થોડી ગેધરિંગ ચાલુ બરાબર નાનાથી માંથી મોટાથી માંથી બધા જ આવતા હતા કે નાની મોટી કઈ એવું થાય ભલે તમારી પાસે ફ્લેમેબલ વસ્તુ નથી પણ નાનું મોટું થાય તો પાછા અથવા કોઈ માણસ બહાર ભાગી શકે એટલું થઈ ગયું ને ત્યારથી બે બાટલા બસ કે રાખવાના બરાબર અને એનું આની ટોસ્ટર છે ને હાઈ પ્રેશર આવશે ફટાકડા ફૂટે તો ચિંતા ન કરતા ખાલી આ ટીકા પ્રેશર આગળ ન્યા પ્રેશર નહીં અને ધીરે ધીરે બોલજો હાવ ધીરે ધીરે એલાર્મ સિસ્ટમ છે અહીંયા અલાર્મ ક્યાં પેનલ ક્યાં પેનલ નીચે હોસ્પિટલ છે બધા એ આપણી તમારી બિલ્ડિંગની હોસ્પિટલ તો પછી મારે અલાર્મ ચેક કરવો હોય તો આ તો અગરબત્તી લઈ લો ડિટેક્ટર ચેક કરવી કરતા હોય પછી ઓન ઓફ તમે કરો તો નીચેથી કરે એટલે અહીંયા ઓટો અને पाँच सात एक साथ स्मोक डिटेक्टर ऊपर રાખી દો કોઈને એવું લાગે તો ચેર લઈ ઉપર ત્યાં રાખો ઘડી થોડી વાર લાગશે રાખજો તમારો આ સાઈડ છે ને આ સાઈડ રાખો વહી જશે એ તો હા જ્યાં પવન ન વાળું એવું લઈ લો ના આવી જશે વાંધો નહીં હા આઈસી લાગી ગયું ચાલ ઓકે રેડી રેડી પરફેક્ટ એની કે ઓફ કરાવી દેજો અલાર્મ ઓફ કરાવી દીજો અલાર્મ મને આપણો નંબર ક્યાંથી બંધ થાય કોઈ ખબર છે કોઈ નથી ખબર નીચેથી બેસ ચાલુ રહેવા દો બીજા વાત કરાવી આખા ખોટા બોલે તો એને મજા આવે બીજી લાઈટ આવતું નહીં આનો છે ને આ સેન્સર હોય તો આઈ બસ જાય પ્રેસ થાય તો આ બંધ તો થાય હા હવે કેમકે એરર આવી ગઈ છે ત્યાં અને કોઈ બી એરર આવેલી હોય તો એને ક્લિયર કરના ટેકનોલોજી કરવાનો તો એરર નીકળી જશે નકર અલાર્મ બંધ નહીં થાય
બરાબર, એટલે બાકી તમે બધા ફ્લોર ત્યાં બંધ તો કરી શકો. એના માટે મેઇન પેનલ જવાની જરાય જરૂર નથી. અહીંયા તમે આ કરી અને આ જે બટન છે એ બંધ કરવા માટે, બરાબર. આ તો ચાલો તો ટેકનોલોજીમાં પડી છે તો બંધ નહીં, એટલે એ કરાવી દેજો. બાકી તો આપણી સિસ્ટમ ચાલુ છે, ઝેરોક્સ તમારે લઈ લઈએ છીએ અને એક ટ્રેનિંગનું આયોજન તમારું હજી બાકી છે. તો તમે આયોજન કરી કહો તો આપણે સમસ્ત ટીમ સાથે એકવાર રાખીએ. બરાબર, તો આપણે બેન પણ એસી ઓલા આપણે होता है तो आपको पता चल जाता है। तो आपका खुद का एनसीटी फाइल या किसी का ये सिस्टम आपने लगाया उसका आपके पास प्रूफ क्या कागजात क्या समझ लो, ये आपके पास सिस्टम लगा है। जैसे कि आपने गाड़ी ले लिया पर गाड़ी का कुछ डॉक्यूमेंट तो चाहिए ना, वैसे इसका कुछ डॉक्यूमेंट आपके पास एनओसी हो तो भी चलेगा या टेस्टिंग का सर्टिफिकेट होगा, कुछ भी होगा। તમારે શું મળતા આ ઓનલી ફોર એને શ્રેય માટે હોસ્પિટલ માટે. શું કામ? તો કે ભાઈ આઈસીયુ હોય ને તો હોસ્પિટલ અલગથી લેવું પડે, તો એમનું પણ છે અને આખી બિલ્ડિંગનું પણ છે. બરાબર, હજી અગર માનો કે આમની પાસે હોય તો આપણે જોઈ લઈએ છીએ. બાકી સિસ્ટમ એની બધી હેલ્ધી કન્ડિશન છે. સુનિલ ये कौन थर्ड पार्टी ऑडिट होती है? बैंक ही करवाता है सर, कितने कितने टाइम में करवाता है? ईयरली रहता है सर। तो ईयरली का सभी चेक लिस्ट आप रखते हैं? ये सर लेटेस्ट खुला है, ये लेटेस्ट अगर Okay. शिफ्ट हुआ है सर इस बार। तो ये है लास्ट ईयर, क्योंकि 1 जुलाई से यहाँ पे शिफ्ट हुआ है सर। ओके 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 6-10-23 का है ना? 6-10 एक हर साल होगा। आप वो रखते हो, डीजी रखते हो पावर बैकअप के लिए? हाँ यूपीएस हाँ है सर। तो ये चलो लाइट चली जाए तो पूरा कंट्रोल वहाँ से होता है और बैंक चालू रहती है? बैंक चालू रहता है, लाइट चली जाती है, एसी सब बंद हो जाता है सर। Okay. बस ये सिस्टम हमारे चालू रहता है और कुछ लाइट चालू ओके, रहता है। सिर्फ एसी और लाइट कनेक्ट किया है, एसी वाला कनेक्ट नहीं किया है? एसी कुछ नहीं है सर। ओके, और सेंट्रल एसी रखा है आपने? यहाँ पे? सेंट्रल नहीं है सर, ये कैसेट एसी है। Okay. ऐसा सेंट्रल नहीं है, अलग अलग है, 2 कैसेट। इसका मेंटेनेंस का आप रिपोर्ट रखते हो? रखते हैं सर, ये भी सारा लेटेस्ट है सर, अभी तक नया ही है, वारंटी में। अभी क्या होता है, अभी आपकी खुद की तो एनओसी है नहीं, बराबर, बिल्डिंग का है वो कोई टेंशन नहीं है। Okay, पर अभी जितने आपके पास साधन है उसका मेंटेनेंस ईयरली 100% होना चाहिए। वो AMC बराबर? रहता है सर। हाँ, एएमसी आप जो एनुअल मेंटेनेंस कॉन्ट्रैक्ट करते हो तो 100% होना चाहिए। जैसे कि आपके पास पावर बैकअप है तो पावर बैकअप का भी होना चाहिए। ये सेंट्रल एसी है, उसका मेंटेनेंस कम होता है बहुत, तो उसका भी ईयरली आप टेस्टिंग करवा सकते हैं और उसका मैंने record अभी भी रखें। रिसेंटली मेल भी किया है इसका, Okay. ये सर्विसिंग के लिए। हाँ, क्योंकि उसमें ब्लास्ट हो जाएगा ना सर तो प्रॉब्लम होगी। कल ही मेल किया है, आज दोबारा। ફાયર ઓફિસર સિહોર નગરપાલિકા, અમારા સાહેબ છે ચીફ ઓફિસર સાહેબ સિહોર નગરપાલિકા, સાથે છે ટીઆઈ સાહેબ, બરાબર. અમે સંયુક્ત ટીમ છે, સાથે અમારી પીજીવીસીએલની ટીમ છે, અમારા એન્જિનિયરો પણ છે, બરાબર. રાજકોટ જે અગ્નિકાંડ એક દુર્ઘટના ઘટી ગયેલ છે, બરાબર, એને ધ્યાનમાં લઈ સરકારશ્રીનો આદેશ છે કે તમારી નગરપાલિકા વિસ્તારની અંદર જે પણ કોઈ ટ્યુશન ક્લાસીસ છે, કોઈ કોમ્પ્લેક્સ છે, કોઈ મોલ છે, બરાબર, અને સરકારી સ્કૂલથી માંડીને પ્રાઇવેટ સ્કૂલ જે બી છે જ્યાં તેની અંદર ફાયર સેફ્ટીના સાધનો નથી તો એને ફરજિયાતપણે ચેક કરવા. જો ત્યાં ફાયર પ્રોટેક્શન નથી તો તમને નોટિસ આપવી, બરાબર. સરકારશ્રીની સૂચના અનુસાર પેલી ફાયર સેફ્ટી અને અધર્સ ચેકિંગની અમે ટીમ બનાવેલી છે. ટીમનું આજે સિહોરની અંદર ચેકિંગ કરેલું છે. એમાં ચીફ ઓફિસ નગરપાલિકાની ટીમ, પીઆઈ સાહેબ તેમજ અમારા એન્જિનિયર, પાણી
અને જીબી અને બાકીના સ્ટાફ વધારાનો એ રીતે સઘન ચેકિંગ અમે શરૂ કર્યું છે અને ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરી રહ્યા છે. સાહેબ આ ચેકિંગ ટાઈમ પીરિયડ છે કે કાયમ રહેશે? આ ચેકિંગ તો અમારે કરવાનું જ હોય છે અને શરૂ રહેશે. સાહેબ આટલા ટાઈમમાં ઘણા ટાઈમ પહેલી વાર જોવા મળ્યું છે કે પ્રેક્ટિસ કરી છે એવું લાગે તમને તો? ના, હવે અમે ફાયર સેફટી માટે તો ચેકિંગ અવારનવાર કરતા રહીશું. સાહેબ સરકારી જે કચેરીઓ છે, મામલતદાર કચેરી છે, બ્રાન્ચ છે, એવી બિલ્ડિંગમાં કંઈ ત્યાં કોઈ જો પ્રેક્ટિસ કે ટ્રેનિંગ આપવામાં આવી એ મને ફરિયાદ રૂબરૂ અમને જાણવા મળે છે. એમાં આપણે જોઈ લઈશું પ્રાંત સાહેબના અધ્યક્ષ સ્થાને મિટિંગ કરીને. સાહેબ નોટિસો કોઈને ફાળવવામાં આવી કે નથી ફાળવવામાં અત્યારે હાલના સંદર્ભમાં? શુભલક્ષ્મી મોલને એક નોટિસ એનું કાર્યરત જણાઈ ન આવી એટલા માટે આપી રહ્યા છીએ. તાત્કાલિક દીધેલું તો છે 2 માળનું પણ કાર્યરત નથી, એક્ટિવ કરવા માટે એમને નોટિસ આપી રહ્યા છે. ઓકે.